મોટી પાર્ટી છે, એની સરકાર છે, પણ જ્યારે આપણા લોકો માટે કામ નહીં કરતા હોય ત્યારે એમની સામે અમે આંખમાં આંખ મિલાવીને બોલીએ છીએ. તમે જોયું હશે, જીઈબી માટે અમે બોલ્યા છે, દવાખાનાઓ માટે અમે બોલ્યા છે, ત્યાં બસ સુવિધાઓ કરાવવા માટે પણ અમે આગળ આવ્યા છે, રોડ રસ્તા માટે પણ અમે ડેડિયાપાડા વિસ્તાર માટે બોલ્યા છે. સાથે વિધાનસભામાં ટેટ પાસ ઉમેદવારો હોય, કરાર આધારિત કર્મચારી હોય, ગુજરાતમાં શાળાઓ મૂકવાની હોય, દરેક બાબતો અમે બોલ્યા છે. ત્યારે આ સરકારને ગમતું નથી. આ સરકારે મિત્રો મારા જેવા ધારાસભ્યને ખોટા કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા. હું તો એમનો રાજકીય પ્રતિસ્પર્ધી છું, પણ મારા ધર્મપત્ની, મારા બહેનો, મારા જમાઈ બધા 9 જણને અમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. એમને એવું હતું કે એકવાર જેલમાં મોકલી દઈશું પછી આપણે લોકસભાની ચૂંટણી જીતી જઈશું. પણ તમારા બધાના આશીર્વાદથી આજે તમારી વચ્ચે છે. ત્યારે એ લોકોને પણ હું કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे, तोड़ेंगे नहीं, हम तो क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है. ये चैतर वसावा है, चैतर वसावा कभी जीतेगा नहीं. જ્યારથી બહાર આવ્યો છું મારું નામ જાહેર થયેલું છે. ભાજપવાળાને ખબર પડી ગયેલી છે કે ભરૂચ લોકસભામાંથી એમનો ગરબો ઘરે જવાનો છે. તમારે બધા તૈયાર થઈ જવાનું છે. તૈયાર છો ને બધા? ભાજપવાળાને જયારે મારી યાત્રા ચાલુ કરી છે એ લોકોને હવે રાતે ઉઠીને પણ 2 ગ્લાસ પાણી પીવું પડશે. કોની સાથે પાલો પડ્યો છે, અમે કોઈના બાપથી ડરતા નથી, કેમ કે અમારી સાથે તમારા જેવા યુવાઓ જોડાયેલા છે. આજ અમારી તાકાત છે. આજે તમે અમારું સ્વાગત કરવા માટે દૂર દૂરથી અહીંયા આવ્યા છો, આટલી રાત્રે આવ્યા છો, તમારા ખર્ચે પેટ્રોલના ડીઝલના પૈસા નાખીને તમે અહીંયા આવ્યા છો. છેલ્લા 1 કલાકથી ફોન આવતા હતા, સાહેબ જલ્દી આવો, અમે રાહ જોઈએ છે, પછી પણ તમે અહીંથી આગા પાછા નથી થયા. એટલે જ હું કહેવા માંગુ છું કે જીતવાના છે, જીતવાના છે ને જીતવાના છે. તૈયાર છો ને બધા? ચૈતરભાઈ વસાવા નાનો માણસ છે. આપણા બધા લોકોને તમારે સમજાવવાના છે કે ચૈતરભાઈ વસાવા રાત્રે દરવાજો ઠોકીને 2000 રૂપિયા આપવા આવવાના નથી. કોણ ચૈતરભાઈ વસાવા આપણા આવનાર ભવિષ્ય માટે, આપણા બાળકો માટે, અને જ્યાં પણ આપણી સાથે અન્યાય થશે ત્યાં રાતે આવીને ઉભા રહેવાના છે. રાતે દરવાજા ઠોકે એને તો શું કહેવાય આપણે બધા જાણીએ છીએ. આપણે એમની સાથે મેદાનમાં આવ્યા છે. તમને આજેથી તમારે બધાએ કામે લાગવાનું છે અને આપણે ભરૂચ લોકસભા જીતવા માટે પ્રયત્ન કરવાના છે. ત્યારે આજે તમે મોટી સંખ્યામાં કલાકથી અહીંયા ઉપસ્થિત થયા છો. આજે મારો પ્રથમ દિવસ છે. ખરેખર મને ચિંતા હતી, અહીંયા 2-3 ભાજપના લોકો બહુ લોકોને દબાવે છે, ધમકાવે છે. મને હતું કે અમારા આદિવાસી સમાજ, અમારા ઉમરલાના લોકોને પણ ધમકાવતા હશે કે નહીં. હવે તમારી વચ્ચે ચૈતર વસાવા છે, આપણે કોઈને ભાગથી ભીડવાનું નથી. તમારે પણ ચૈતર વસાવા બનીને લોકસભા ચૂંટણી લડવાની છે. મારા વતી તમે બધા ઉમેદવાર છો. મારું સ્ટેટસ તમારે મૂકીને ગામમાં ઉતરવાનું છે અને કહેવાનું છે અમે ચૈતર વસાવા વાળા છે, અમે ચૈતર વસાવા વાળા છે એવું કહેવાનું છે તમારે. અને લોકસભામાં આપણા જે મશીનો છે એટલા બટન દબાવવાના કે મને દિલ્હી મોકલી આપવાના છે. તમારે ગામ નાના છોકરાઓને, ઘરના ને માતા બહેનોને કહેવાનું છે, એક જ ચાલે, એક જ ચાલે.
એક જ ચાલે. આ તમારે હવે કરવાનું છે. હું તમારી વચ્ચે જ છું સમજીને તમારે કામે લાગી જવાનું છે. વિસ્તાર મોટો છે. તમારા આ બધાના કોંગ્રેસના નેતાઓ પણ આપણને સહમતિ આપી છે. આવનાર દિવસોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક ટીમ બનીને ઉતરવાની છે, આખી રણનીતિ બનવાની છે. ત્યારે તમે જયારે અહીંથી ઉપસ્થિત થયા છો, ફરી એકવાર તમને બધાને હું સલામ કરું છું, અભિનંદન આપું છું. અને જે મને આ વિસ્તારની જે ચિંતા હતી તે તમને બધાને જોઈને મારા માથા પરથી આજે નીચે મૂકી દેમ છું. આજે ચિંતા નીચે મૂકીને આજે બધી જવાબદારી તમને આપીને જામ છું. હવે મારા વતી તમારે મહેનત કરવા ચાલુ કરી દેવાની. તો સમય વધારે થયો છે, પાછળ વાહનો પણ ઉભા છે. આપણો આશય કોઈને પરેશાન કરવાનો નથી.